श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। अक्षरधाम नाजे अहो अधिपति सहजानंद श्री हरि सर्वांतर्यामी सदा सकलना सर्वज्ञ सर्वोपरि माया काल रवि शशि सुरगणे जेनी शिराज्ञादरी जे साहेब स्वरूप मां प्रगट छे वंदू बाव उर भरी अक्षर ब्रह्म गुणातीतानंद जी पुरुषोत्तमा श्री हरि अक्षर पुरुषोत्तम उपास्य स्वरूप शाश्वत कृपा करी अक्षर पुरुषोत्तम मनोज कृतिमा साकार रूप धरी जे साहेब स्वरूप मां प्रगट छे वंदू बाव उर भरी वंदन प्रागजी भक्तने नमु सदा जागाजी कृष्ण जी ने वंदन यज्ञ पुरुष दास गुरुजी योगी महाराज ने अक्षर पुरुषोत्तम स्वरूप सगड़ा साकार रूप धरी जे साहेब स्वरूप मां प्रगट छे वंदू बाव उर भरी वंदू बाव उर भरी। સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રીમુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સંત ભગવંત સાહેબજીની જય જય જય। અપરા એકાદશીના આજના શુભ દિનના આજની આપણી અક્ષર વૃંદની સભામાં જોડાયેલા આપ સૌ સંતો અક્ષર મુક્તોને ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ। આજની સભાની શરૂઆત કરતાં પહેલાં ક્ષમા પ્રાર્થના કરીએ છીએ। ટેકનિકલ ક્ષતિને કારણે આ સભા વિલંબથી શરૂ થઈ, એક વાત। બીજી વાત, યુટ્યુબના માધ્યમને બદલે ફ્રી કોન્ફરન્સ કોલના માધ્યમથી આ સભાનું આયોજન કરવું પડે છે, પરંતુ આપ સૌ સુજ્ઞ છો અને આપ સૌ ભક્તિથી ભર્યા છો, તો આ ક્ષતિ, આ ક્ષમા, આ ભૂલ બદલ અમને ક્ષમા કરી અને જે આયોજન અત્યારે શક્ય બન્યું છે એમાં આપ સૌ ભળ્યા છો, આપ સૌને વંદન કરીએ છીએ, આપ સૌને ધન્યવાદ પાઠવીએ છીએ। આપને એક વાત જણાવતા આનંદ પણ થાય છે, આજનો વિષય આત્મનિવેદનમ ભક્તિ, જે બહુ અદ્ભુત છે અને એનું એક વખત બીજી વખત રિવિઝન મળે તો આ વિષય પાકો થાય અને આ વિષય પાકો કરવા જેવો પણ છે।
તો આજે તો અત્યારે આ ફ્રી કોન્ફરન્સ કોલના માધ્યમથી સભાનું આયોજન કરીએ છીએ, એમાં આપણે સૌ શ્રવણ ભક્તિ કરવાના જ, પણ સાથે સાથે આજની આ સભાનું વિડીયો શૂટિંગ પણ થઈ રહ્યું છે. એટલે વહેલામાં વહેલી તકે અનુપમ મિશનની ચેનલ પર, યુટ્યુબ ચેનલ પર આજની આ સભા પુનઃ દ્રશ્યના માધ્યમ સાથે, શ્રાવ્ય સાથે મૂકવામાં આવશે. એટલે આ પુનઃ એનો સ્વાધ્યાય જોતા, દર્શન કરતાં કરતાં કરી શકશો એવી વ્યવસ્થા સંતો ગોઠવી આપવાના છે. એટલે આજની આ સભાના દર્શન કરવા નથી મળ્યા એ શોક અને એ દુઃખથી આપણે 100% દૂર થઈ જઈશું એવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આજે ખૂબ શુભ દિવસ છે. આવતીકાલે ગુરુદેવ યોગીજી મહારાજના 130માં પ્રાગટ્ય પર્વની આ પૂર્વ સંધ્યા છે. આજે અનુપમ મિશન કેનેડામાં જે નૂતન મંદિરની પ્રોપર્ટી અનુપમ મિશન દ્વારા સંપાદિત કરવામાં આવી, એ નૂતન મંદિરના ગૃહ પ્રવેશની મહાપૂજા હમણાં થોડા સમય પહેલાં જ સંતોએ કરી અને કેનેડાના સ્થાનિક અક્ષર મુક્તો એમાં ભાવથી જોડાઈને અદ્ભુત પૂજા અને વિધિ કરી, ભક્તિ અદા કરી. સંત ભગવંત સાહેબજીના રૂડા આશીર્વાદ પ્રાપ્ત થયા. સૌ સદગુરુ સંતોની પાવન આશીષ આપણા સૌ પર વરસી અને અદ્ભુત આખા આ વિધિને, આખી આ સભાને આપણે સૌએ માણી. આજના આવા શુભ દિને તરત ને તરત આ બીજી અદ્ભુત આપણને ભેટ, અદ્ભુત આપણને સત્સંગનો લાભ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. અક્ષર વૃંદ, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભગવાન શ્રી સ્વામિનારાયણે આપણને જે ધ્યેય મંત્ર આપ્યો, બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવી, એના સિદ્ધાંતિક અર્થને, એના માર્મિક ગુઢાર્થને, એના રહસ્યાર્થને સમજવા માટે અક્ષર વૃંદમાં સદગુરુ સંતો અને સ્વયં સંત ભગવંત સાહેબજી આપણને અદ્ભુત લાભ આપી રહ્યા છે, અદ્ભુત સમજ પૂરી પાડી રહ્યા છે. જે કોઈ એ સમજને સમજીને જીવવા માંડે, આચરણમાં મૂકવા માંડે, એને અક્ષરધામના સુખ, શાંતિ અને આનંદ સહજ અને ઢુકડા થઈ જાય. એક અલૌકિક અવસ્થામાં જીવતો થઈ જાય, જે અવસ્થામાં જીવવા માટેની સાધના આપણે સૌ કોઈ કરી રહ્યા છે. અને અક્ષર વૃંદ એવું અદ્ભુત માધ્યમ પૂરું પાડી રહ્યું છે. દર રવિવારે દેશ અને પરદેશના સંતો, અક્ષર મુક્તો બહુ મોટી સંખ્યામાં જોડાઈને પહેલાં અષ્ટાંગ યોગ અને પછી નવધા ભક્તિના તમામ સિદ્ધાંતોને સમજવા માટે અને એને જીવનના આચરણમાં મૂકવા માટે પ્રયત્નશીલ છે. એ ખરેખર આપણા સૌ માટે ખૂબ આનંદની વાત છે. આપણા પર ખરેખર અદ્ભુત કૃપા સંત ભગવંત સાહેબજીની છે, જેમણે સદગુરુ સંતો થકી આવા વિષય પર આવી અદ્ભુત સમજણ, આવા અદ્ભુત આધ્યાત્મિક ઉત્થાનની વાત મૂકી આપી. આજે અક્ષર વૃંદમાં નવધા ભક્તિમાં જે અંતિમ ભક્તિ છે, આત્મનિવેદનમ, એની વાત થશે. આત્મનિવેદનમ, જીવન સમર્પણ, મન અર્પણ કરવાની વાત, એ અંતિમ ઉચ્ચ સ્થિતિ જ્યાં હું અને તુંનો ભેદ ટળી જાય, એ સમાધિ, એ સાક્ષાત્કારની વાત કે જ્યાં સમર્પણ એ સહજ બની જાય છે, જ્યાં પ્રભુ અને પ્રભુ જેમનામાં પ્રગટ છે એવા ગુરુ હરિ જ જીવનનું કેન્દ્ર અને સર્વસ્વ બની જાય છે, એવી અદ્ભુત આધ્યાત્મિક ઉચ્ચ સ્થિતિની વાત અને એ ભાવના પામવા માટેના માર્ગદર્શન પ્રાપ્ત થશે. આજે આપણને આ લાભ સ્વયં સદગુરુ સંત પૂજ્ય મનોજદાસજી આપવાના છે. એ ખરેખર ખૂબ આનંદ અને લાહવો પ્રાપ્ત થાય એવી વાત છે. એ લાભ લઈએ તે પહેલાં દર વખતની જેમ આપણે પ્રથમ તો જે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મંદિર મહોત્સવના આયોજનમાં પ્રથમ દિવસે રાત્રે નવધા ભક્તિ વંદના કાર્યક્રમ યુવતીઓ દ્વારા થયો, એમાં જે નૃત્ય ભક્તિ અદા થઈ અને નૃત્ય ભક્તિ સ્વરૂપે પણ દરેક ભક્તિને પ્રદર્શિત કરવામાં આવી, સમજણ આપવામાં આવી, એને માણીએ છીએ. એ પ્રમાણે આજે આપ સૌ એફસીસીના માધ્યમથી જોડાયા છો એટલે કદાચ દર્શન નહીં કરી શકો, પરંતુ શ્રવણના માધ્યમથી પણ એ ભજન એટલું સુંદર છે કે જે આત્મનિવેદનમ ભક્તિને સમજાવી જાય છે. તો આપણે પ્રથમ એ ભજનને માણીશું અને ત્યાર પછી સદગુરુ સંત પૂજ્ય મનોજદાસજીનો લાભ લઈશું. અને એ ભજન જ્યારે આપ શ્રવણ કરશો ત્યારે એમાં સદગુરુ સંત પૂજ્ય મનોજદાસજીના પણ સુંદર સુમધુર કંઠ દ્વારા જે સ્વર આપવામાં આવ્યો છે એને પણ માણવાનો મોકો પ્રાપ્ત થશે. તો આવો આપણે સૌ ભેગા મળીને અદ્ભુત કીર્તન હાલતા ને ચાલતા ને માણીએ. આત્મનિવેદન ભક્તિ. આત્મનિવેદન એટલે સ્વયંની સહેજ પણ સ્વતંત્રતા રાખ્યા સિવાય પરમેશ્વર પ્રતિ સદાકાળ સંપૂર્ણ સમર્પણ. જ્યારે સંત ભગવંત સાહેબજી સમજાવે છે કે
ભગવાનની પ્રસન્નતાર્થે ભગવાનના પરમ સ્વરૂપની કૃપાથી અહોભાવે કરેલા સહજ સમર્પણ દ્વારા પ્રાપ્ત નિર્ગુણ નિષ્કામ ગુણાતીત ભાવ એ શ્રેષ્ઠ આત્મનિવેદન ભક્તિ. બલિરાજાએ જે સિદ્ધ કરી એ પરમ સમર્પણ સ્વરૂપા આત્મનિવેદન ભક્તિની પૂર્વ શરત છે અહંકાર રહિત થઈ જવું. આધ્યાત્મિક દ્રષ્ટિએ સૌથી મુશ્કેલ આ ભક્તિ આપણે આ સૌથી મોટા ભક્ત દીકરીઓ પાસેથી શીખવાની સાચે જ જરૂર છે. કરતા હરતા માત્ર પ્રભુ છે અને હું તેમના હાથની કઠપુતળી. એ હલાવે તેમ હાલું, એ કરાવે તેમ જીવન નર્તન કરું. દેહના આંગણે શ્વાસનું આ નૃત્ય ચાલે ત્યાં સુધી. શ્વાસનું નર્તન અટકે એટલે આપણો દેહ શું? લાકડું, કાષ્ટ. કાષ્ટની પુતળી કઠપુતળી. આપણા રાજસ્થાનની હજારો વર્ષ જૂની આ આગવી લોકકલા છે, જેને તાદૃશ કરવાનો એક નમ્ર પ્રયાસ અહીં કર્યો છે આ પ્રસ્તુત નૃત્યમાં, જેને મોગરી મંડળના સૌથી મોટા નૃત્યાંગનાઓ પૂજ્ય શાંતિદાદાની વિશેષ આજ્ઞાથી રજૂ કરી રહ્યા છે. નૃત્ય પહેલાં તો સ્વકેન્દ્રી હોય છે, પરંતુ જ્યારે એ ઉર્ધ્વ ગતિ પામે ત્યારે એ મીરાના નૃત્ય જેવું ભક્તિ કેન્દ્રી થઈ જાય. અહંકાર ઊર્જામાં પરિવર્તિત થઈ જાય. ફક્ત ભક્તિનું નર્તન રહે ભગવાનની મરજી અનુસાર, અને અહંકાર શૂન્ય થઈ જાય. ત્યારે જીવ અનંત સાથે એકાકાર થઈ જાય. આ છે બ્રહ્મલીલાનું દિવ્ય નર્તન. પ્રકૃતિ સંપૂર્ણ સંગીત છે, જીવન માત્ર એક નૃત્ય છે. આત્મનિવેદનમાં ભક્તિ શૌર્ય ભેળવશે રાજસ્થાનનું અન્ય એક લોકનૃત્ય કચ્છી ઘોડી, જે પરંપરાગત રીતે પુરુષો અથવા સ્ત્રીઓ દ્વારા ઘોડાના અસવાર બનીને કરવામાં આવતું શૌર્ય પ્રધાન જોમવંતુ નૃત્ય છે. તડકાને છાયા તો આવે ને જાય નથી, અંતર ઉજાસ થતો ઓછો. તડકાને છાયા તો આવે ને જાય નથી, અંતર ઉજાસ થતો ઓછો. સ્વામી નારાયણના નામ
રે આશરો, સ્વામી નારાયણના નામનો રે આશરો, સર્વોપરી છે મને મોટો. જીવનમાં પાન ઘર આવે છતાંય મારી ભીતર વસંત એમ નેમ છે. આપણે તો કહીએ કે અલમસ્ત મોજ માને, ઉપરથી શ્રી હરિની રહેમ છે. સહુના જો પ્રેરક છે શ્રીજી નિયંત્રક, તો કઠપુતળીઓના ખેલ છે. સહુના જો પ્રેરક છે શ્રીજી નિયંત્રક, તો કઠપુતળીઓના ખેલ છે. તાળો મળી જાય સગળા હિસાબનો, તાળો મળી જાય સગળા હિસાબનો, જો જીવનમાં વાતનો આ મેળ છે. રાખનાર રમકડા છીએ હું ને તમે, તો હું પતના આ બધા શાવેમ છે. આપણે તો કહીએ કે અલમસ્ત મોજ માને, ઉપરથી શ્રી હરિની રહેમ છે. હાલતા ને ચાલતા રસ્તે મળે જો કોઈ, પૂછે અમસ્તું જ કેમ છે. આપણે તો કહીએ કે અલમસ્ત મોજ માને, ઉપરથી શ્રી હરિની રહેમ છે. ખોળિયું છે દેહ મારા આત્મ અક્ષરનું, જે બ્રહ્મરૂપ નિત્ય સહજાનંદમાં. ખોળિયું છે દેહ મારા આત્મ અક્ષરનું, જે બ્રહ્મરૂપ નિત્ય સહજાનંદમાં. ચારે દિશાઓ વળી નભને પાતાળમાં, ચારે દિશાઓ વળી નભને પાતાળમાં, રમતી લીલાઓ બ્રહ્માનંદમાં. સઘળું લૂંટાય જાય આવે પ્રલય, મારી ભીતર સાહેબ હેમ ખેમ છે. આપણે તો છીએ ભાઈ શ્રીજીની મોજ માને, ઉપરથી સાહેબની રહેમ છે. હાલતા ને ચાલતા રસ્તે મળે જો કોઈ, પૂછે અમસ્તું જ કેમ છે. આપણે તો કહીએ કે અલમસ્ત મોજ માને, ઉપરથી શ્રી હરિની રહેમ છે. આપણે તો કહીએ કે અલમસ્ત મોજ માને, ઉપરથી શ્રી હરિની રહેમ છે. મારી ભીતર સાહેબ હેમ ખેમ છે. એક પછી એક એમ ડગલું ચડતા ચડતા જ્યારે નવમી ભક્તિ આત્મનિવેદનમ ભક્તિ સાકાર થાય, ત્યારે એક ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિમાં એ વ્યક્તિ વિશેષ પહોંચી જાય છે, જ્યાં નિર્માણીપણું મુખ્ય બને છે. પોતાના અહમને ગુરુહરિના નિર્માણીપણાથી ભાગી દઈને અને પોતે પણ એવી અદ્ભુત સ્થિતિમાં પહોંચી જાય છે, અને ત્યારે એ ગુણાતીત ભાવને પામી જાય છે. અને એવી અદ્ભુત સ્થિતિમાં જીવતા આપણે સદગુરુ સંત પરમ પૂજ્ય મનોજદાસજીને જોયા છે. એ દર્શન પણ કર્યા છે અને એના અનુભવ પણ બહુ સારી રીતે કર્યા છે, વર્ષોથી કરતા આવી રહ્યા છે.
અને એમના જીવનમાં જે તબક્કે તબક્કે થતું ગયું અને એમાં સાહેબજી મુખ્ય રહ્યા, સાહેબજી કેન્દ્ર સ્થાને રહ્યા, સાહેબજી સર્વસ્વ રહ્યા. આ જ આત્મનિવેદનમ ભક્તિ છે. અને જેમણે એવી ભક્તિ સાકાર કરી છે એમના શ્રીમુખે એ અનુભૂતિની વાતો સાંભળીએ તો તત્કાળ બળ મળે અને સૌ કોઈ એ પથ પર સહેજ જ ડગ માંડતા થઈ જાય. આવી અદ્ભુત વ્યવસ્થાને આવી અદ્ભુત કૃપા પરમ પૂજ્ય સાહેબ દાદા અને સદગુરુ સંતોએ આપણને કરી અને આજે સદગુરુ સંત પૂજ્ય મનોજદાસજીના શ્રીમુખે આ આત્મનિવેદનમ ભક્તિને સમજવાનો મોકો પ્રાપ્ત થયો છે. તો આપણે જોરદાર તાલીઓ સાથે પરમ પૂજ્ય મનોજદાસજીને આવકારીએ છીએ. नमामि परं ब्रह्म पुरुषोत्तमाय श्री हरिकृष्णाय प्रणमाम्यहम्. नमस्ते सदाक्षरं ब्रह्मधामम् श्री स्वामिनारायणाय नमामि. नमः गुरुचरणारविन्दं पवित्रम् श्रीयोगिराजम् ईशस्वरूपम्. नमस्ते प्रियं कर्मयोगिं महिष्ठम् साहेब श्री संत भगवन् नमामि. શ્રી ઠાકુરજી મહારાજ અને શ્રી ઠાકુરજી મહારાજના સર્વ પ્રત્યક્ષ દિવ્ય અસ્તિત્વ સ્વરૂપોને એકાદશી મહાપર્વના પરમ પવિત્ર દિવસે તપોભૂમિ બ્રહ્મજ્યોતિથી સર્વે સદ્ગુરુઓ સંતો ભક્તોના વંદન સહ જય શ્રી સ્વામિનારાયણ. આજે એકાદશીની સાથે સાથે બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય ગુરુદેવ યોગીજી મહારાજના 129મા પ્રાગટ્ય પર્વની પણ પૂર્વ સંધ્યા. અને કેનેડા સ્થિત અનુપમ મિશનના નૂતન મંદિર ભવનમાં શ્રી ઠાકુરજી મહારાજ કૃપા કરીને આજે સૌના ભાવને ભક્તિ ગ્રહણ કરીને પ્રવેશ પામ્યા, પ્રવેશ કર્યો, એનો પણ આજે ઐતિહાસિક દિવસ. ત્રિવેણી દિવ્ય પર્વોનો સંગમ. સાંજે આપણે સૌએ કદાચ કેનેડામાં શ્રી ઠાકુરજી મહારાજના સ્વાગત નિમિત્તે જે મહાપૂજા થઈ એના દર્શન કર્યા હશે. એ મહાપૂજા પણ અનેક અર્થમાં ઐતિહાસિક મહાપૂજા રહી. આમ જોવા જઈએ તો નક્ષત્રો પ્રમાણે આજનો દિવસ એકાદશીનો દિવસ,
પણ જ્યોતિષશાસ્ત્ર એસ્ટ્રોનોમીની દ્રષ્ટિએ સાંજે મહાપૂજાના સમયનો આરંભ થયો અને જેમ જેમ મહાપૂજાનો સમય આગળ વધતો ગયો તેમ તેમ દ્વાદશીના યોગનો સ્પર્શ થતો ગયો. એટલે જ્યારે મહાપૂજા સંપન્ન થઈ ગઈ અને સાહેબ દાદાના આશીર્વાદ પ્રાપ્ત થયા ત્યારે તો એકાદશીની સાથે દ્વાદશીનો યોગ સંપૂર્ણ થઈ ગયો હતો. એટલે આ કેવો ભગવાનની કૃપાનો યોગ કે મહાપવિત્ર એકાદશીનો દિવસ પણ અનાયાસે ભગવત કૃપાથી પ્રાપ્ત થયો. અને અપાર એવી કૃપાથી કેનેડાના, અમેરિકાના સૌ સંતો ભક્તોના કેવા ભાવ હશે કે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના પ્રાગટ્ય પર્વનો મહાદિવસ દ્વાદશી પણ એકાદશીના યોગની સાથે આજે સાંજથી અત્યારે જોડાઈ ગયો છે. એટલે અત્યારે આપણે આ સભા કરી રહ્યા છીએ તો જ્યોતિષ અને પંચાંગ શાસ્ત્રની દ્રષ્ટિએ તો દ્વાદશી ઓલરેડી બેસી ચૂકી છે. સાહેબ દાદાએ અનેક વખત ભૂતકાળમાં આપણને બોર્ડરલેસ વર્લ્ડની વાત કરી છે, બોર્ડરલેસ સત્સંગ ભક્તિની વાત કરી છે. ટેકનોલોજીના ઉપયોગ દ્વારા હવે પછીના સમયમાં સૌ સત્સંગ કરશે એ પ્રવચનો છે મહાત્મ્ય સબર વાણીના સદગ્રંથમાં પ્રકાશિત પણ થયા છે. છેલ્લા દોઢેક વર્ષથી આપણે સાહેબ દાદાની એ પરાવાણી રૂપ આશીર્વચનોનો સાકાર સાક્ષાત અનુભવ તો કરી જ રહ્યા છીએ, પણ આજનો એક દિવસ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને કોઓર્ડિનેશનની દ્રષ્ટિએ પણ ઐતિહાસિક દિવસ છે. તપોભૂમિ બ્રહ્મજ્યોતિ ભારતમાંથી સંતો શ્રી ઠાકોરજી મહારાજના સાહેબ દાદાના સાનિધ્યમાં બિરાજીને જે મહાપૂજાનો પરાધ્વનિ શ્રી ઠાકોરજી મહારાજને અર્પણ કરે છે એ પરાધ્વનિ ટેલિફોનના માધ્યમથી લાઈવ કેનેડા અને દુનિયાભરમાં પહોંચે છે અને યુટ્યુબના માધ્યમથી વિડીયો દેશ અને વિશ્વમાં આ મહાપૂજાના દર્શન આપણને કરાવે છે. આ હું જેટલું બોલું છું એટલું સરળ નથી. અત્યંત કોમ્પ્લેક્સ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીના ખૂબ ચીવટપૂર્વકના સમન્વયથી અનુપમ મિશનના સૌ સંતોની નિશ્રામાં આગેવાનીમાં સૌના સમન્વયથી આજે સિદ્ધ થઈ શક્યું. છેલ્લા લગભગ 8 અઠવાડિયાથી આપણે જે 8 પ્રકારની ભક્તિની વાત આપણી અક્ષરવૃંદની સત્સંગ સભામાં શ્રવણ કરતા આવ્યા, આજે સાંજની મહાપૂજાના દર્શન કરતાં મને એમ લાગ્યું કે 8 પ્રકારની ભક્તિ જાણે કે એ મહાપૂજા દરમિયાન શ્રી ઠાકોરજી મહારાજને અર્પણ થઈ રહી છે. શ્રવણ ભક્તિ હતી તો કીર્તનમ ભક્તિ પણ હતી મહાપૂજામાં. શ્રવણમ હતી, કીર્તનમ હતી તો સ્મરણ ભક્તિ તો હતી જ હતી આ મહાપૂજામાં. તો એમ 8માંથી 3 ભક્તિ તો આપણે મહાપૂજામાં જે બેઠા હતા અને જેમણે દર્શન કર્યા એમ અનુભવ કર્યો. પાદ સેવન, અર્ચન અને વંદન એ બીજી 3 ભક્તિ પણ મહાપૂજામાં હતી. તો શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ એ 6 ભક્તિ એક સાથે શ્રી ઠાકોરજી મહારાજને અર્પણ થઈ રહી હતી અને સૌ એ ભક્તિ અર્પણ કરવાના નિમિત્તે દાસ્ય ભક્તિ અને સખ્ય ભાવ સાથે પણ જોડાયેલા હતા. તો એ રીતે જોવા જઈએ તો 8 ભક્તિનો અદ્ભુત સમન્વય આજે આ કેનેડા સ્થિત અનુપમ મિશનના નૂતન મંદિર ભવનના
શ્રી ઠાકોરજી મહારાજના પધારવાના પ્રસંગે, કૃપા પ્રવેશના પ્રસંગે આપણને દર્શન કરવાનો લાભ મળ્યો. છેલ્લા 8 અઠવાડિયાથી આપણે નવદા ભક્તિની જે સત્સંગ કથાનું શ્રવણ કરી રહ્યા છીએ, એમાં આપણને સૌ સદ્ગુરુ સંતોના લાભ પ્રાપ્ત થયા. અને છેલ્લે સખ્ય ભક્તિ અને દાસ્ય ભક્તિ વિશે, અને વિશેષ કરીને છેલ્લા રવિવારે અક્ષરવૃંદની સભામાં દાસ્ય ભક્તિ વિશે સદ્ગુરુ પરમ પૂજ્ય અશ્વિન દાદાએ જે અદ્ભુત કથામૃતથી આપણને સૌને ભક્તિ રસમાં તરબોળ કર્યા, એની સ્મૃતિ હજુ પણ આપણા સૌના હૃદય કમળમાં એટલી જ તાજી છે. આજે તો નિયત કાર્યક્રમ પ્રમાણે તેઓ શ્રી જ આપણને સૌને એ કૃપા લાભ પ્રાપ્ત કરાવવાના હતા, પણ મહારાજની આજ્ઞા જાણીને આજે એ સેવા મારા ભાગે આવી છે, તેનો ધન્યભાવ તો છે જ હૃદયમાં. પણ સાથે સાથે લોભ કો તો લોભ અને ભાવ કો તો ભાવ એવો પણ છે કે જો શક્ય હોય, અનુકૂળ હોય તો આમ પણ આજે યુટ્યુબના માધ્યમથી દર્શન નથી થઈ શક્યા, તો આવતા રવિવારે પરમ પૂજ્ય સદગુરુ અશ્વિન દાદા આપણને ફરી વખત આત્મનિવેદન ભક્તિ વિશે તેઓની દિવ્ય પરાવાણી કથામૃતના લાભ આપે તો એ અતિ ઉત્તમ લાભ પ્રાપ્ત થશે આપણને. આજની આપણી સત્સંગ કથાનો જે વિષય છે એ 9મી ભક્તિ, આત્મનિવેદન ભક્તિ. આત્મનિવેદન ભક્તિ વિશે શરૂઆતમાં પરમ પૂજ્ય ડૉક્ટર ધનંજયભાઈએ અને ત્યાર પછી મંદિર મહોત્સવ નિમિત્તે જે નાનકડી એવી દીકરીઓએ જે નૃત્ય પ્રસ્તુત કર્યું અને એની પૂર્વ ભૂમિકા જે રીતે ઉદ્ઘોષિકાએ બાંધી આપી, એમાં આત્મભક્તિના મર્મને સ્પર્શ કરવાનો પૂરો પ્રયત્ન થયો. શાસ્ત્રોએ જે વાત કરી છે એની વાત પણ એમાં કરવામાં આવી, અને આપણને સૌને એ શાસ્ત્રના શબ્દના મર્મ જેમણે સમજાવ્યા છે એવા સ્વયં સંત ભગવંત સાહેબજીની પરાવાણીના શબ્દોનો પણ આપણને લાભ પ્રાપ્ત થયો. આપણે જેનું શ્રવણ કર્યું એ પ્રમાણે સાહેબજી આત્મનિવેદન ભક્તિનો મર્મ સરળ શબ્દોમાં આપણને સમજાવતા કહે છે, ભગવાનની પ્રસન્નતાર્થે, ભગવાનના પરમ સ્વરૂપની કૃપાથી અહોહો ભાવે જે સહજ સમર્પણ થાય અને એ સહજ સમર્પણ દ્વારા જે નિર્ગુણ ભાવ પ્રાપ્ત થાય, જે નિષ્કામ ભાવ પ્રાપ્ત થાય ને જે ગુણાતીત ભાવ, જે ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થાય, એ શ્રેષ્ઠ આત્મનિવેદન ભક્તિ. ભક્તિની આ પરાકાષ્ઠા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ મનુષ્ય દેહ ધારણ કરીને આવે છે આ પૃથ્વી ઉપર. એમણે તો કોઈ સાધના કરવાની હતી નહીં, પરંતુ એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી માનવ દેહ ધારીને આ પૃથ્વી ઉપર આવે છે. મનુષ્ય શરીરની બધી જ મર્યાદાઓને સ્વેચ્છાએ સ્વીકારીને જીવે છે અને સમગ્ર જીવન દરમિયાન આ આત્મનિવેદન ભક્તિની પણ પરાકાષ્ઠાના દર્શન કરાવે છે. છેલ્લા 1.5 વર્ષ દરમિયાન જ્યારે જ્યારે પણ સદ્ગુરુ સંતો અને અક્ષરમુક્તોના શ્રીમુખે આપણે ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની વાતો
એમના જીવનના પ્રસંગો સાંભળ્યા છે, એ પ્રત્યેક પ્રસંગના સાર નિચોડરૂપ જો કોઈ વાત હોય તો એ આત્મનિવેદનની પરાકાષ્ઠાની જ વાત છે. અને પછીના સર્વ દિવ્ય ગુણાતીત સ્વરૂપો જે દિવ્ય તત્વને ધારણ કરીને મનુષ્ય દેહ ધારીને આ પૃથ્વી ઉપર પધાર્યા, વિચરણ કર્યું, એમણે પણ પોતાના જીવનકાળ દરમિયાન પ્રત્યેક પ્રસંગે જે કંઈ પણ પ્રસંગ ઇતિહાસ બોધરૂપે આપણને જ્ઞાત છે, સંભવ છે કે એવા સેંકડો પ્રસંગો બન્યા હશે, પણ ઇતિહાસ બોધ આપણને પ્રાપ્ત નથી થયો, એટલે એ પ્રસંગોનું આપણને જ્ઞાન નથી. તો એ પ્રત્યેક પ્રસંગના નિચોડરૂપ જે વાત છે એ સૌના જીવનની આત્મનિવેદનની જ વાત છે. વાતને સરળ પણ કરવી છે અને થોડાક ઊંડા પણ ઉતરવું છે. આત્મનિવેદન વાતની ભક્તિ કરીએ એ પહેલા ભક્તિના મર્મને સમજવાનો પ્રયત્ન કરીએ. હું એમ કહું કે ભક્તિ એટલે પ્રેમની પરાકાષ્ઠા. પ્રેમ જ્યારે એના પરમ ચરમતમ સ્થિતિને પામી જાય, પ્રેમ એની પરાકાષ્ઠાએ પહોંચી જાય, ત્યારે એ પ્રેમ નથી રહેતો, એ ભક્તિમાં પરિવર્તિત થઈ જાય છે. તો ભક્તિ એ પ્રેમની પરાકાષ્ઠા. પ્રેમ શબ્દ એટલો બધો વપરાયો છે, એવા સમયે એવા અર્થમાં વપરાયો છે કે હવે પ્રેમનો શો અર્થ કરવો અને અર્થ કરવા જતાં કેટલા બધા અનર્થ થઈ જાય છે, એવી સ્થિતિએ પ્રેમ જેવો અદ્ભુત દિવ્ય આધ્યાત્મિક શબ્દ પહોંચી ગયો છે. આપણા જીવનમાં પણ આપણને ઘણાની સાથે પ્રેમ હશે એવું આપણે માનતા હોઈશું ને એ સામેવાળી વ્યક્તિ પણ માનતી હશે. શું છે આ પ્રેમ? અને આપણે જેના માટે પ્રેમ ધરાવીએ છીએ એ પ્રેમ છે કે કેમ એ સરળ રીતે ખબર પડી શકે કે કેમ? યોગીજી મહારાજે સુનૃતમાં જે ખૂબ આધ્યાત્મિક ઊંડાણ અને ઊંચાઈની વાત કરી છે, એનો આધાર લઈને પ્રેમની વાતને હું આપ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરવા માગું છું. અને હું પણ મારી જાત તપાસ કરું, આપ પણ આપની જાત તપાસ કરો. 4 ક્રાઇટેરિયા, 4 લક્ષણો જો ચારે ચાર સંપૂર્ણપણે પરિપૂર્ણ થતા હોય તો માની લઈએ કે આપણને જે વ્યક્તિ માટે પ્રેમ છે એવું આપણે માનીએ અને અનુભવીએ છીએ ખરેખર પ્રેમ છે. પછી આપણા પરિવારની કોઈ વ્યક્તિ હોય, પરિવાર સિવાય સમાજ કે દુનિયાની કોઈ વ્યક્તિ હોય, સાધના કરું છું, સાધના કરતા હોઈએ તો આપણા આધ્યાત્મિક જીવનમાં કોઈ એવી વ્યક્તિ હોય કે એવો વિચાર હોય, એવું તત્વ હોય કે જેની સાથે આપણને પ્રીત છે, પ્રેમ છે. એક જેમની સાથે પ્રેમ છે એમનું 24/7 365 દિવસ દર્શન ગમે. સિમ્પલ વાત છે કે 24 કલાક 365 દિવસ એ સામે આવે કે એમની છબી દેખાય કે મનમાં એમની છબી ઉપસી આવે તો આનંદ થાય, રાજી થઈ જઈએ, એમનું દર્શન આપણને ગમે. હવે લગાડીએ આ ક્રાઇટેરિયા. આપણને એમ હોય કે આપણા પત્ની સાથે આપણને પ્રેમ છે, કે પત્નીને એમ હોય કે મને મારા પતિને માટે ખૂબ પ્રેમ છે,
24/7 365 ડેઝ એકબીજાના દર્શન કર્યાથી અંતરમાં રાજીપો, અંતરમાં આનંદ થાય છે. બીજો ક્રાઇટેરિયા, જેની સાથે પ્રેમ છે, જેની સાથે પ્રીત છે, એની સાથે, એની પાસે રહેવું ગમે. 24/7 365 ડેઝ. ક્યારેક ફાવ્યું ત્યારે ગમ્યું, ક્યારેક ન ફાવ્યું ત્યારે ન ગમ્યું, એમ નહીં. તો જેની સાથે પ્રેમ છે એનું દર્શન ગમે, જેની સાથે પ્રેમ છે એની પાસે, એની સાથે અખંડ રહેવું ગમે. અઘરું થતું જાય છે. ત્રીજો ક્રાઇટેરિયા, જેની સાથે આપણને પ્રેમ છે એવું આપણે માનીએ છીએ, એનો સ્વભાવ 24/7 ગમે, 365 ડેઝ એનો જેવો છે તેવો સ્વભાવ, નભાવ્યો એમ નહીં, એ ગમે, તો માનીએ કે પ્રેમ છે આપણને. અને ચોથી ને આખરી લક્ષણની વાત, જેની સાથે પ્રીતિ થઈ ગઈ છે એમ લાગે છે, માનીએ છીએ, જેની સાથે પ્રેમ થઈ ગયો છે એમ માનીએ છીએ, લાગે છે, એની સર્વ ક્રિયાઓ સર્વકાળને વિશે ગમે. તો સર્વથા દર્શન ગમે, સર્વથા સાથે પાસે રહેવું ગમે, સર્વથા એનો સ્વભાવ ગમે, અને સર્વકાળે સર્વદા સર્વથા એની બધી જ ક્રિયા પણ ગમે. આ 4 ક્રાઇટેરિયા, જો 4 ઓપ્શન નથી આમાં કે 4માંથી 2 અને 4માંથી 3, 4 ક્રાઇટેરિયા જ્યારે જેના સંબંધની સાથે સંપૂર્ણ પરિપૂર્ણ થાય ત્યારે પ્રેમ છે એવું માનવું. અને આ પ્રકારના પ્રેમની જ્યારે પરાકાષ્ઠા થઈ જાય, આવો પ્રેમ જ્યારે એની ચરમતમ સીમા પર પહોંચી જાય, એનીથી પણ પાર થઈ જાય, ત્યારે પછી એ શબ્દ પ્રેમ નાનો પડી જાય છે. એને માટે શબ્દ છે અધ્યાત્મશાસ્ત્રમાં ભક્તિ. હું મારા પોતાના જીવનનો વ્યક્તિગત અનુભવ નિખાલસપણે કહું, અને મારે કોઈ એક્ઝામ્પલ, મેં જે 4 લક્ષણો કયા એવા પ્રેમનું આપવાનું હોય તો મને એક જ એક્ઝામ્પલ લૌકિક જીવનમાંથી સૂઝે છે, મારી મર્યાદા છે એ પ્રમાણે, કે આવો પ્રેમ જે આ 4 લક્ષણો પરિપૂર્ણ કરતો હોય એવો પ્રેમ એક માતાને પોતાના બાળકને ગર્ભાધાન કર્યું અને જ્યાં સુધી એ બોલતો ચાલતો થયો ત્યાં સુધી આવો પ્રેમ સંપૂર્ણ પરિપૂર્ણ રહે છે. ગર્ભાધાન કર્યું એ ખ્યાલ આવ્યો એ ક્ષણથી લઈને જ્યાં સુધી 2.5-3 વર્ષ જ્યારે પણ એ બાળક બોલતો ચાલતો થયો ત્યાં સુધી આપ હવે કલ્પના કરો, આપની, મારી પોતાની માતા કે આસપાસ પણ જે અનુભવ આપણે કર્યા છે, એ માતાને પોતાના બાળકને ગમે ત્યારે, ગમે તેવો હોય, એનું દર્શન ગમે ને ગમે, જે રંગે, રૂપે, શરીરે, જેવો તેવો જ્યારે ત્યારે પણ હોય, પણ આ શરૂઆતના સમયમાં એટલો બધો વહાલો હોય, એ ગમે જ એને જુઓ, એનો વિચાર આવે, એની છબી મનમાં આવે, એ રૂબરૂ સામે હોય બાળક, માતાને એ ગમે. પોતાની પાસે પોતાના બાળકને હંમેશા રાખવું પણ ગમે, 24/7 જો એ સંભવ હોય તો. એ બાળકનો જેવો તે હોય તેવો પણ એ બાળકનો સ્વભાવ ગમે, જ્યાં સુધી બોલતો ચાલતો નથી થયો ત્યાં સુધી. એ બોલતો નથી એટલે જે કંઈ પણ અવાજ કાઢે છે એ બધો જ અવાજ એવો તે વાલો ને મીઠો લાગે માને. એ ચાલતો નથી પણ જેમ તેમ ભાખોડિયા ભરે ઊંધો ચત્તો બાળક થાય
એ પણ એ સ્વભાવ એવો તે ગમે માને, અને એની બધી જ ક્રિયા ગમે. બધી જ ક્રિયા એટલે બધા જ પ્રકારની ક્રિયા, જેમાં માતાને દિવસમાં 10 વખત સાફ સફાઈ કરવી પડે એવી ક્રિયા પણ જો બાળક કરે તો માતા ક્યારેય છણકો બાળક માટે નહીં કરે શરૂઆતના સમયમાં. આવો પ્રેમ જે માતાનો છે એ પરાકાષ્ઠાને પામે છે, પરંતુ એ ભક્તિ નથી થતી. આવો પ્રેમ જ્યારે લૌકિક વ્યક્તિ માટે થઈ ગયો, પરાકાષ્ઠા થઈ ગઈ, ત્યારે એ બંધન કરતા બનતો જાય છે, એના પાશ લાગતા જાય છે, જીવને મોહના એક પછી એક પાશ ચડતા જાય છે. પણ આવો ને આવો પ્રેમ, દર્શન ગમે, સાનિધ્ય ગમે, સ્વભાવ ગમે અને ક્રિયા ગમે, એ ચારે ચાર વસ્તુ જે જગતના જીવ માટે છે એની એ વસ્તુ જો ભગવાન માટે કે ભગવાનના સ્વરૂપ માટે થઈ ગઈ તો એ પ્રેમની પરાકાષ્ઠા ભક્તિમાં પરિવર્તિત થઈ જાય છે. અને એ પરિવર્તિત થયેલું જે ઉદાહરણ એ ગોપીજનોનું ઉદાહરણ, ગોપીઓનું ઉદાહરણ. શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન 24 કલાક ગમે ગોપીને. શ્રી કૃષ્ણ ભગવાનનું સાનિધ્ય 24 કલાક ગોપી ઈચ્છે, ઝંખે, જુરે એને માટે. શ્રી કૃષ્ણ ભગવાનનો જે સ્વભાવ એ સ્વભાવવાળો લાગે ગોપીને. અને શ્રી કૃષ્ણ ભગવાનની પ્રત્યેક ક્રિયા, અરે વિયોગની ક્રિયા પણ શ્રી કૃષ્ણ ભગવાનની વાલી લાગે. એ પેલો પ્રેમ જે પરાકાષ્ઠાએ પહોંચ્યો, ભક્તિમાં પરિવર્તિત થયો, ત્યારે જઈને હોંકારા પડકારા કરવાની જરૂર ના રહી કે આગીઓ ખસો, મને જવા દો મથુરા. આંખમાં આંખ પરોવીને શ્રી કૃષ્ણ ભગવાનની આંખનો ભાવ પામી ગયા. શ્રી કૃષ્ણ ભગવાનનો સ્વભાવ અને શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છાને પામી ગયા. વિયોગની ક્રિયા થતી હતી, વિદાયની વેળા હતી, અને તેમ છતાં પણ પ્રેમથી ગોપીઓ ખસી ગઈ, માર્ગ દઈ દીધો સહજ સરળતાથી. આ પ્રેમની પરાકાષ્ઠા જે એક ભગવાનમાં જોડાય કે ભગવાનના સ્વરૂપમાં જોડાય, તો એનો એ પ્રેમ જે જગત સંબંધી વ્યક્તિની સાથે થતાં પરાકાષ્ઠાએ પહોંચતા અનેક જન્મો સુધી ના તૂટે એવા બંધન કરી આપે, એ જ પ્રેમ જો ભગવાનની સાથે કે ભગવાનના સ્વરૂપની સાથે થઈ જાય તો એ ભક્તિરૂપ થઈ જાય. અને એ ભક્તિની વ્યાખ્યા સ્વયં સાહેબજીએ કરી છે, જેની વાત આપણે જે અંતિમ 4 સિદ્ધાંતો છે એમાં સાહેબજીને સદગુરુ પાસેથી સાંભળીશું. એ પ્રેમની જે પરાકાષ્ઠા થાય એનાથી શું થાય? એનાથી એવા કર્મ થાય જેના દ્વારા દેહ ભાવ નિર્મૂળ થાય. જ્યારે જગત સંબંધી આવો ને આવો પ્રેમ કોઈના પણ પ્રત્યે થયો તો એ બંધન કરતા થાય, દેહ ભાવને પોષનારા થાય. આની આ 4 વાત જો ભગવાનના સ્વરૂપની સાથે થાય કે ભગવાન સાથે થાય તો એવા કર્મ થાય જેના દ્વારા દેહભાવ નિર્મૂળ થાય. અને જો એ ભગવાનના સંતની આજ્ઞાથી એ કર્મ કર્યા હોય તો એવા બધા જ કર્મ ભગવાનને પ્રસન્ન કરવા માટે થાય. આ પ્રેમ ભક્તિમાં પરિણમ્યો. સત્સંગમાં કેટલા બધા એવા ઉદાહરણો આપણને આપણી નજર સમક્ષ છે ઇતિહાસમાં કે આવો પ્રેમ અનેક સત્સંગીઓએ શ્રીજી મહારાજના સમયથી આજ દિવસ પર્યંત સાહેબજી સુધી જે તે સમયે જે તે ભગવાનનું દિવ્ય સ્વરૂપ આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારીને પ્રગટ હતું ત્યારે કર્યું.
અને એ જેમ જેમ કરતા ગયા તેમ દેહના ભાવ નિર્મૂળ થતા ગયા. ભગવાનના સાધુની આજ્ઞાએ કરીને સર્વ કર્મ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેના કર્મ બની ગયા. અને એ પ્રત્યેક કર્મ ન રહેતા અકર્મ થઈ ગયા અને ભક્તિરૂપ સર્વ કર્મ થઈ ગયા. કર્મનો પાશ, કર્મના બંધન રહિત એ સર્વે કર્મો થઈ ગયા. તો પ્રેમની પરાકાષ્ઠા એ ભક્તિ. પણ ક્યારે? જ્યારે એ 4 લક્ષણોવાળો પ્રેમ ભગવાનની સાથે કે ભગવાનના સ્વરૂપની સાથે થાય છે અને એની પરાકાષ્ઠા જ્યારે પહોંચે છે. ભગવાન ને ભગવાનનું સ્વરૂપ ક્યારેક ગમે, ક્યારેક એનો સ્વભાવ ગમે, ક્યારેક એનું સાનિધ્ય ગમે, ક્યારેક એની ક્રિયા ગમે, એમ નહીં. સાહેબજીનો ના દર્શન, સાહેબજીનું સાનિધ્ય, સાહેબજીનો સ્વભાવ ને સાહેબજીની જે કંઈ પણ ક્રિયા એ સર્વથા દિવ્ય છે, સર્વથા હૃદયમાં આનંદ પ્રગટાવનારી સહજ રીતે થઈ જાય અને એની પરાકાષ્ઠા આવી જાય. એ પ્રેમની જે ચરમતમ સીમા પ્રાપ્ત થાય તો એ ભક્તિરૂપ થઈ જાય. અને આવી ભક્તિ નિર્બંધ કરનારી ભક્તિ થઈ જાય. સર્વે કર્મોને અકર્મ કરનારી થઈ જાય. સર્વે કર્મ માત્રને ભક્તિરૂપ કરનારી થઈ જાય. તો આવા પ્રેમની પરાકાષ્ઠા એ ભક્તિ. અને આવી ભક્તિની પરાકાષ્ઠા એ પરાભક્તિ. કહેતા બીજો શબ્દ કહેવો હોય તો એ આત્મનિવેદન, જેની વ્યાખ્યા સાહેબ દાદાએ આપણને કરી આપી. ભગવાનની પ્રસન્નતાર્થે ભગવાનના પરમ સ્વરૂપની કૃપાથી અહોહો ભાવે સહજ સમર્પણ દ્વારા જે પ્રાપ્ત થાય તે 3 બાબતો: નિર્ગુણ ભાવ, નિષ્કામ ભાવ, ગુણાતીત ભાવ. અસ્તિત્વનું સંપૂર્ણ વિસર્જન થઈ જાય છે. હું રહેતો જ નથી. પ્રેમની પરાકાષ્ઠા જ્યારે ભક્તિરૂપ થાય છે ત્યારે પણ એ અહંકારનું વિસર્જન જરૂર થઈ જાય છે. હુંનું અસ્તિત્વ મટી જાય છે. પણ સૂક્ષ્મ રીતે જોઈએ, થોડીક ઝીણી તપાસ કરીએ તો વ્યક્તિત્વ હજુ એવું ને એવું રહે છે. અસ્તિત્વનું વિસર્જન પણ વ્યક્તિત્વનું હોવું. થોડુંક ગમતું, થોડુંક ન ગમતું, થોડુંક ભાવતું, થોડુંક ન ભાવતું. બહુ જ સૂક્ષ્મ સ્વરૂપમાં વ્યક્તિત્વ એવું ને એવું રહે છે. આ નિર્ગુણ ભાવ, આ નિષ્કામ ભાવ, આ ગુણાતીત ભાવ તો એવી અવસ્થા છે જ્યાં હું તો સંપૂર્ણપણે વિસર્જિત થઈ ગયો છે. એ તત્વને સંપૂર્ણપણે ધારણ કરી લીધું છે. એટલે હું નથી આ દેહ રહ્યો, નથી નામ રહ્યો, નથી જાત રહ્યો, નથી કોન્શિયસનેસ રહ્યો. પણ કારણ કે હજુ આ દેહ છે ને દેહની સાથે જોડાયેલા જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા છે, સંસ્કાર પ્રાપ્ત કર્યા છે, શું સારું કહેવાય ને શું ખોટું કહેવાય એના વિવેક સમજાવવામાં આવ્યા છે, જેના કારણે વ્યક્તિત્વ ઘડાયું છે, પર્સોનાલિટી ઘડાઈ છે, એ હજુ એવું ને એવું જ વ્યક્ત થયા કરે છે. ભક્તિ છે છતાં પણ જ્યારે એ વ્યક્તિત્વ પણ પરિવર્તિત થઈ જાય, અસ્તિત્વનું વિસર્જન અને વ્યક્તિત્વનું પરિવર્તન, એ પરાભક્તિ છે, એ આત્મનિવેદન છે. રમેશ પારેખની એક સુંદર મજાની કવિતા છે. ગુજરાત અને ગુજરાતી સાહિત્યનું બહુ મોટું નામ શ્રી રમેશ પારેખ. અત્યારે તો શ્રી ઠાકોરજી મહારાજના શ્રીચરણમાં અક્ષરધામમાં બિરાજમાન છે, વર્ષો થયા. પણ ગુજરાતી સાહિત્યમાં અધ્યાત્મ સ્પર્શી કોઈએ કવિતાઓ લખી હોય તો જે કંઈ પણ મારો
થોડો ઘણો અભ્યાસ છે એમાં રમેશ પારેખનું નામ ટોચ પર છે. તેઓની લગભગ દરેક કૃતિમાં અધ્યાત્મનો સ્પર્શ છે. જે પ્રેમની આપણે હમણાં જ વાત કરી ગયા, જે ભક્તિની હમણાં જ આપણે વાત કરી ગયા, એની છાંટ તમને રમેશ પારેખની લગભગ પ્રત્યેક કૃતિમાં જોવા મળે. રમેશ પારેખ આમ પણ બહુ મોટા પૂર્વના જીવ હશે. તેઓ બ્રહ્મજ્યોતિ પધાર્યા હતા. આપણા કંબા, પરમ પૂજ્ય કંબા, જેમને સાહેબજી માટે અત્યંત પ્રેમ, અત્યંત પ્રીતિ, અને એમણે પોતાની કલમે સાહેબજી માટે એટલી બધી સુંદર કવિતાઓ રચી હતી. અને એમની ભાવના હતી કે મારા જીવનકાળ દરમિયાન મારો આ ભાવ, મારી આ સાહેબજી પ્રત્યેની ભક્તિ જે કવિતા સ્વરૂપે મને સહજ રૂપે ભગવાને પ્રેરણા કરીને સ્ફુરી છે, એ કોક રીતે સંચય સ્વરૂપે પ્રકાશિત થાય, કાવ્ય સંગ્રહ રૂપે પ્રકાશિત થાય. શાંતિદાદાએ એમનો સંકલ્પ ઝીલ્યો. શાંતિદાદા માટે અનન્ય ગુરુભાવ, સાહેબજી માટે અનન્ય પ્રેમ કંબાને. અને એ પુસ્તક સરસ રીતે તૈયાર થયું. અને એના લોકાર્પણ પ્રસંગે રમેશ પારેખ સ્વયં પધાર્યા હતા. સરળ વ્યક્તિત્વ, આટલા મોટા ગુજરાતી સાહિત્યના મોટા ગજાના કવિ, પણ પહેરવેશથી, હાલચાલથી, બોલચાલથી અત્યંત સહજ સરળ વ્યક્તિત્વ. રમેશ પારેખના હસ્તે લોકાર્પણ થયું. એ સ્મૃતિ આજે પણ મારા હૃદયમાં એવી ને એવી ઇદમ છે. એમની એક કવિતા છે, અને એ કવિતા આત્મનિવેદનની કવિતા છે. આત્મનિવેદન એટલે શું? આત્મનિવેદન થઈ જાય અથવા ભક્તિની પરાકાષ્ઠા પ્રાપ્ત થઈ જાય. પ્રેમની પરાકાષ્ઠા એ ભક્તિ, અને ભક્તિની પરાકાષ્ઠા એટલે પરાભક્તિ અથવા આત્મનિવેદન. એ થાય ત્યારે શું થાય? એની સરસ મજાની કવિતા રમેશ પારેખે લખી છે. શીર્ષક છે એનું ભગવાનનો ભાગ. શીર્ષક ભગવાનનો ભાગ. નાનપણમાં બોરા વીણવા જતા. આ અપદ્યા ગદ્યમાં લખાયેલી આખી કવિતા, જાણે કે ગદ્ય લખતા હોય એવી શૈલીમાં પદ્ય લખ્યું છે. એટલે અપદ્યા ગદ્યની એક શૈલી છે ગુજરાતી સાહિત્યમાં. નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા, ટેટા પાડતા, બધા ભાઈબંધો પોતપોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. ભારતના ગામડાઓમાં જે લોકો ઉછર્યા છે, ખાસ કરીને જે દીકરાઓ ગામડામાં ઉછર્યા છે, એમણે આમાંનું ઘણું બધું કર્યું હશે. નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા, ટેટા પાડતા, બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. આ ભાગ ટિંકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ બનિયાનો ને આ કનિયાનો. છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા, આ ભાગ ભગવાનનો. કેવી સરસ મજાની વાત છે. આ ભારત છે આપણું. બાળકોને આવા સંસ્કાર છે કે કોકની વાડીમાં ઘૂસ્યા છે બપોરના ધમધોકતા તાપમાં, અને આ બોરા ને કાતરા ને ચીબડા ને બધું જે કંઈ પણ ભેગું કર્યું છે, એનો સૌ ભાઈબંધો પોતપોતાનો ભાગ પાડે છે, પણ એક ઢગલી જુદી કરીને કહે છે, આ ભાગ ભગવાનનો. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. ભગવાન રાતે આવે છાના માના
ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. કારણ કે દિવસે તો આ કર્યું છે, પછી રમવા જતા રહ્યા છે, સાંજે ઘરે જતા રહ્યા છે, બીજે દિવસે જ્યાં ભાગ પાડ્યો તો ત્યાં જઈને જુએ છે તો આમાંનું કશું હતું નહીં. એટલે અમે એમ કહેતા કે ભગવાન રાતે આવે છાના માના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. પછી મોટા થયા, 2 હાથે ઘણું ભેગું કર્યું, ભાગ પાડ્યા ઘરના, ઘરવકરીના, ગાય ભેંસ બકરીના, અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. જે બાળક બોરા ને કાતરા ને ચીબડા વીણીને ભેગા કરીને પોતપોતાનો ભાગ પાડતો, એમાં એક ભાગ ભગવાનનો બાળક પાડતો, એ મોટો થઈ ગયો છે અને બધું બહુ 2 હાથે ભેગું કર્યું. અને જ્યારે ભાગ પાડ્યા શેના? ઘરના, ઘરવખરીના, ગાય ભેંસ બકરીના, અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. રબિશ અંગ્રેજી શબ્દ વાપરે છે, રબિશ. ભગવાનનો ભાગ, ભગવાન તે વળી કઈ ચીજ છે? મોટા થઈ ગયા છે, વિવેક ખબર પડી ગયો છે, સમજદાર બુદ્ધિશાળી થઈ ગયા છે, શિક્ષિત જ્ઞાની થઈ ગયા છે, એટલે રબિશ ભગવાનનો ભાગ. ભગવાન તે વળી કઈ ચીજ છે? સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, હાથમાં ઘણું ઘણું આવ્યું. આ વ્યક્તિત્વના પાસાઓ, ઘર વખરી ને ગાય ને ભેંસ ને ઘર, એ બધા સ્થૂળ સંપતા મિલકત, અને સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, હાથમાં ઘણું ઘણું આવ્યું. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. અચાનક કાલે ભગવાન આવ્યા ને કહે રમેશ લાવ મારો ભાગ. મેં પાનખરની ડાળી જેવા મારા 2 હાથ જોયા, ઉજ્જડ. ભગવાનને આપવું છે, ભગવાન પોતાનો ભાગ માગે છે. જે બાળપણમાં સહજ રીતે ઢગલી કરી દેતા હતા, એ ભગવાન આજે સામેથી આવ્યા છે ને કહે છે લાવ મારો ભાગ, અને મારે આપવું છે ને હું મારો હાથ જોઉં છું. તો પાનખરની ડાળી જેવા મારા 2 હાથ જોયા, ઉજ્જડ. એકાદ સૂકું તરણું એ નહીં, શેના ભાગ પાડું ભગવાન સાથે? આંખમાં જળજળિયા આવ્યા. તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. કેટલી બધી હૃદયસ્પર્શી વાત લખી છે. આંખમાં જળજળિયા આવ્યા, કારણ કે હવે પેલું જાગૃત થઈ છે. એ જે પ્રેમ એની પરાકાષ્ઠાએ પહોંચ્યો, એ જાગૃત થઈ ગયો છે. અને હવે જોયું હાથમાં ભગવાન આવ્યા છે, માગે છે સામેથી લાવ મારો ભાગ. કશું જ નથી, પાનખરની ડાળી જેવા 2 ઉજ્જડ હાથ, આંખમાં જળજળિયા, બોલો પ્રેમ પ્રગટ થઈ ગયો છે જળજળિયા સ્વરૂપે. તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. વાહ, કઈ ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જડતાને પંપાળી, મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. સાહેબ દાદા મારી સાથે, કદાચ આપણા સૌની સાથે રોજ આ કરે છે. જે કંઈ પણ આપણે આપ્યું, કંઈ નહીં તો પ્રેમ જે ઉભરાઈ આવ્યો આંખોમાં, એના જળજળિયા પણ જ્યારે આપ્યા પ્રાર્થના કરીને, ત્યારે ભગવાન સાહેબ સ્વરૂપે આવે છે, અડે છે આપણને, ખભે હાથ મૂકે છે, મારી ઉજ્જડતાને પંપાળે છે, મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. તેણે પૂછ્યું, એટલે કે ભગવાને,
તેણે પૂછ્યું, કેટલા વર્ષનો થયો તું? 50નો. હું બોલ્યો, અચ્છા. ભગવાન બોલ્યા, 100માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા, હવે લાવ મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. ભગવાને પોતે જ મને કહ્યું કે 100માંથી 50 રહે, મતલબ ભગવાન એમ કહે છે કે તું 100 વર્ષ રહેવાનો છે. ભગવાન કહે છે હું 100 વર્ષનો છું, તો આ લો 50 વર્ષ તમારા હાથમાં મૂકી દીધા. ભક્તિની પરાકાષ્ઠા એ શું, એ હવે આવે છે વાત. ફરી તેણે પૂછ્યું, એટલે કે ભગવાને પૂછ્યું, કેટલા વર્ષનો થયો તું? 50નો. હું બોલ્યો, અચ્છા. ભગવાન બોલ્યા, 100માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા, હવે લાવ મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. ભગવાન છાના માના રાતે એનો ભાગ ખાય. હવે આ ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચી છે. એ ભગવાનની સાથેનો જે સંબંધ છે, પેલા 4 લક્ષણોને ફૂલફિલ કરી રહ્યો છે. એ પ્રેમ ભગવાનની સાથેનો પરિપૂર્ણ ચરમતમ સીમાએ પહોંચ્યો, ભક્તિ થઈ ગયો. એ ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે. 50 વર્ષ ભગવાનને આપી દીધા છે, ભગવાનને રાજી કરવા છે એવો ભાવ છે. એટલે એ બધા જ 50 વર્ષના બધા જ કર્મ નિર્બંધ થઈ ગયા છે, ભગવાનની પ્રસન્નતાર્થે નિર્ગુણ થઈ ગયા છે, ભક્તિરૂપ થઈ ગયા છે. એટલે હવે ભગવાન છાના માના રાતે એનો ભાગ ખાય. હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં. હું, આ શબ્દો જુઓ રમેશ પારેખના, હું હવે તો ભગવાનનો ભાગ બની. હવે આ ભગવાનનો ભાગ એટલે પેલી ઢગલીવાળો ભાગ એમ પણ સમજાય કે 50 વર્ષ આપ્યા એ 50 વર્ષવાળો ભાગ પણ સમજાય. પણ હું હવે ભગવાનનો ભાગ થઈ ગયો છું, એટલે આખે આખું મારું વ્યક્તિત્વ પરિવર્તન થઈ ગયું છે, અસ્તિત્વનું સંપૂર્ણ વિસર્જન થઈ ગયું છે. હું રહ્યો નથી, હું હવે તો ભગવાનનો ભાગ થઈને પડી રહ્યો છું અહીં. શબ્દો જુઓ, પડી રહ્યો છું અહીં. આ પડ્યું છે અહીંયા આગળ, પડી રહ્યો છું અહીં. કોણ છું? હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં. જોઉં છું રાહ કે ક્યારે રાત પડે, ને ક્યારે આવે છાનામાના ભગવાન, ને ક્યારે આરોગે ભાગ બનેલા મને, ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો ઓગળતો. એક સૂત્ર સત્સંગમાં બહુ પ્રચલિત છે અને ગુરુ સભાના યુવાનોએ સૂત્રને પોતાનો ધ્યેય મંત્ર બનાવ્યો. હું ભગવાનનો ને ભગવાન મારા. આ સૂત્રની જ્યારે પરાકાષ્ઠા પહોંચે ત્યારે ભક્તિ માં એ પરિણમે. પણ જ્યારે એ ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચે ને ત્યારે વિનમ્રપણે મારો અનુભવ એવો છે અને દ્રઢતાપૂર્વકનો સ્પષ્ટ અનુભવ છે કે હું ભગવાનનો ને ભગવાન મારા એ સૂત્ર જ્યારે પરાકાષ્ઠાએ ચરમસીમાએ પહોંચે ત્યારે ભક્તિ થઈ જાય. અને એવી ભક્તિ જ્યારે એની પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે પરાભક્તિ થઈ જાય. અને ત્યારે એ સૂત્ર અડધું જ રહે, હું ભગવાનનો, ફૂલ સ્ટોપ. કારણ કે હું ભગવાનનો ભાગ બની ગયો, હું ભગવાનનો. પછી મારા ભગવાન તો ત્યારે આવે જ્યારે હું રહ્યો તો મારું રહ્યું. તો તું પણ છે ને હું પણ છું, એમાં હું રહ્યો એટલે મારું રહ્યું તો મારા ભગવાન. પણ હું ભગવાનનો, ફૂલ સ્ટોપ ત્યાં આવી ગયું. તો એ ભક્તિની પરાકાષ્ઠા છે, પરાભક્તિ છે. હું ભગવાનનો,
વાત પૂરી થઈ ગઈ. ભગવાનનો ભાગ બનીને પડી રહ્યો છું. ભગવાન મારો ભાવ, મારું અસ્તિત્વ, મારું વ્યક્તિત્વ સ્વીકારે છે, આરોગે છે, ને ભગવાનમાં હું ઓગળતો 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 હું ભગવાનનો. ફૂલ સ્ટોપ. અને આ પ્રાપ્ત કરવું હોય તો 5-6 મિનિટ બીજી, સમય પૂરો થઈ ગયો છે લગભગ. એના અનેક કીર્તનો છે. આપણે એક એવા સુવર્ણકાળમાં જીવી રહ્યા છીએ કે આપણી આગલી પેઢી જે આ સદ્ગુરુ સંતોની છે, સર્વ સંત બહેનોની છે, સર્વે સંતો દિવ્યની જે પેઢી ગઈ, એમણે આ છેલ્લા 50 વર્ષમાં જે સાધના કરી અને એ સાધનાના જે સાર આપણને સૂત્ર રૂપે આપ્યા, એ સૂત્ર એવા છે કે બસ એ સૂત્ર પ્રમાણે જો જીવન જીવવાની અખંડ જાગૃતતા કેળવીએ તો આ આત્મનિવેદનની ભક્તિ, ભગવાનનો ભાગ થઈ જવાની એ પરમ દિવ્ય ગુણાતીત અવસ્થા, ભગવાનનો ભાગ થઈને ભગવાનના ભાગમાં ઓગળતા 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 જવાની જે અદ્ભુત મોજ, એ સહજ રીતે સિદ્ધ થઈ જાય. અનેક કીર્તનો છે, મારા પ્રિય કીર્તનો છે, પણ એમાંનું એક કીર્તન ટૂંકમાં ગાતા ગાતા, ટૂંકમાં એની વાત કરતા કરતા એને આ વાતનું સમાપન કરીએ. હે પ્રાણ પૂરનારા, સાહેબ કોણ છે? તો આ પ્રાણવાયુ, ઓક્સિજન જે કંઈ છે, જે કંઈ પણ હું ખોરાક ખાઉં છું, જે કંઈ પણ સ્વાસ્થ્યની કાળજી લઉં છું, એનાથી મારું અસ્તિત્વ ટક્યું છે. હું તો ભગવાનનો ભાગ છું. એટલે મારા સમગ્ર અસ્તિત્વ અને વ્યક્તિત્વમાં જે પ્રાણ પૂરનારા છે તો કોણ છે? હે પ્રાણ પૂરનારા સાહેબ, હે દુલારા, વંદન તને સમર્પણ, જીવનને મન અમારા. સંપૂર્ણ સમર્પણની પરાકાષ્ઠા એ તો ત્યારે જ આવે જ્યારે જીવન સમર્પણ તો કર્યું, જે અસ્તિત્વનું સમર્પણ છે. પણ જ્યાં સુધી મન સમર્પણ નથી થયું ત્યાં સુધી વ્યક્તિત્વ એવું ને એવું રહે છે. વ્યક્તિત્વનો આખો સંબંધ મનની સાથે છે. અનુભવના આધારે હું એમ પણ કહીશ કે જીવન સમર્પણ કરવું બહુ અઘરું છે. અને એમાં એ સંપૂર્ણ જીવન સાચ અર્થમાં પરિપૂર્ણ રીતે સમર્પણ કરવું એ તો એનાથી એ અઘરું છે. પણ મન સમર્પણ કરવા કરતાં સહેલું છે જીવન સમર્પણ કરવું. અને જ્યારે મન સમર્પણ કરવાની વાત આવે છે ત્યારે એમ લાગે છે કે જીવન સમર્પણ તો સહેલામાં સહેલું છે, આ આપ્યું જીવન તમને મારું. પણ મન એ મારી જ પાસે રહ્યું એટલે તો રાજા મારી પાસે રહ્યો, મારું વ્યક્તિત્વ મારી પાસે રહ્યું, મારું જીવન તમને સમર્પણ કર્યું. પણ આ તો ભગવાનનો ભાગ, આત્મનિવેદન ભક્તિની સિદ્ધિ, નિર્ગુણ ભાવ પામવો, નિષ્કામ ભાવ પામવો, ગુણાતીત અવસ્થાની મોજ પ્રાપ્ત કરવી, તો વંદન તને સમર્પણ, જીવનને મન અમારા. હે પ્રાણ પૂરનારા. કેવી ભાવનાથી જીવન જીવીએ તો આત્મનિવેદન સિદ્ધ થઈ જાય સહજ રીતે.
એની વાત આપણને આ સૌ આપણી આગલી પેઢીના અને વર્તમાન સમયમાં જે આપણા સદ્ગુરુઓ છે, સાધકો છે, બહેનો છે, એમણે શીખવી છે. આશ્વાસમાં સભર હો સૌરભ મહાત્મ્ય તારી, ઉચ્છ્વાસે રહો પ્રગટતી ભક્તિ સુમન મારી. પ્રત્યેક શ્વાસ જ્યારે હું લઉં ત્યારે તારું મહાત્મ્ય મારા શ્વાસમાં લઉં છું. કેવું દિવ્ય ભવ્ય સ્વરૂપ સાહેબજી સ્વરૂપે મને માનવ દેહે સાકાર પ્રગટ પ્રત્યક્ષ પ્રાપ્ત થયું છે. કેવા એમના દિવ્ય સંતો છે, કેવા એમના દિવ્ય અક્ષર મુક્તો છે, કેવું એમનું આ બ્રહ્મજ્યોતિ નહીં, મારું અમદાવાદ, મારું ટોરન્ટો નહીં, મારું લંડન નહીં, આખે આખી પૃથ્વી, આખે આખું અસ્તિત્વ કેવું એનું દિવ્ય ધામ છે. એના એ ધણી છે, રાજા ધીરાજ અધિપતિ છે અક્ષરધામના. એ મહાત્મ્ય સતત મારા શ્વાસમાં હું લેતો જાઉં, અને જ્યારે ઉચ્છ્વાસ કાઢું છું ત્યારે તારા પ્રત્યેની મારી પ્રેમની પરાકાષ્ઠારૂપ પેલી ભક્તિ પ્રગટ થાય છે. આશ્વાસમાં સભર હો સૌરભ મહાત્મ્ય તારી, ઉચ્છ્વાસે રહો પ્રગટતી ભક્તિ સુમન મારી. ગુણ જુએ ગાવે આ મન, સેવામાં સુખ માણે તન, દિવ્ય પ્રભુના પ્યારા સહુ મુકુટ જન અમારા. હે પ્રાણ પૂરનારા, ચક્ષુ સદાય નિરખે તારી છબી સમસ્તે, શ્રોત્રે સદાય ગુંજે તારું મહાત્મ્ય શ્રવણે. જીવહા થકી પ્રગટ હો ભક્તોના ગુણ તમારા, વંદન તને સમર્પણ જીવનને મન અમારા. હે પ્રાણ પૂરનારા. અને આ બે કડી જો સિદ્ધ થઈ જાય તો આત્મનિવેદનની જે ભક્તિ, એની જે મોજની અવસ્થા એ કેવી છે. કોદી એવું થશે હું તું માહી સમાશે. હું ભગવાનનો ભાગ થઈને પડ્યો છું અહીં, ભગવાનમાં ઓગળતો 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 મારા અસ્તિત્વનું સંપૂર્ણ વિસર્જન થઈ ગયું છે. હું રહ્યો નથી, એટલે હું ભગવાનનો ઓગળી રહ્યો છું એમાં, એટલે વ્યક્તિત્વ પણ રહ્યું નથી મારું. કોદી એવું થશે હું તું માહી સમાશે. આતમના દીપકમાં બ્રહ્મની જ્યોતિ પ્રકાશે. તે દિય મારા સ્વામી, તું ધામીને હું સ્વામી. તારા અધરની વેણુ
तव चरण कमल रेणु हे प्राण पूरनारा साहेब हे दुलारा वंदन तने समर्पण जीवन ने मन हमारा हे प्राण पूरनारा। जय श्री स्वामीनारायण। સહજાનંદ સ્વામી મહારાજની જય। સદગુરુ સંત પરમ પૂજ્ય મનોજદાસજીએ કેટલી અદ્ભુત રીતે આત્મનિવેદનમ ભક્તિની આપણને સમજણ આપી. તારા અધરની વેણુ તવ ચરણ કમળની રેણુ. આપણા સૌની આ પ્રાર્થના છે, આપણા સૌની આ ભાવના છે કે એ સ્થિતિએ પહોંચવું છે. એક તું, બીજું કશું જ નહીં, ભગવાનનો ભાગ બની જવાની વાત અને ભાવનામાં આપણે સૌ કોઈ દિવસ અને રાત મંડ્યા છીએ. અને એના માટે જે કરવું ઘટે એનું સુંદર માર્ગદર્શન તેઓએ આપ્યું. એમાં શાસ્ત્રોની પૌરાણિક કથાઓના દ્રષ્ટાંત હતા. એમાં બિન સત્સંગી એક કવિની રચનાના માધ્યમથી આપણને અદ્ભુત માર્ગદર્શન પણ પીરસાયું હતું. એમાં અત્યારે જે સદગુરુ સંતો આધ્યાત્મિક અવસ્થામાં જીવી રહ્યા છે એનો નિષ્કર્ષ પણ હતો. અને હમણાં આ તત્કાલીન સમયમાં જે રચના દ્વારા તેઓ આપણને બળ આપી રહ્યા છે, જે ઉપાસનાની સમજણ આપી રહ્યા છે, એનું ભાતું પણ પીરસાયું. જેને કહેવાય ને 56 ભોગ, એવી અદ્ભુત ભાવના સાથે એમણે આપણને પીરસ્યું. જમવાનું આપણે છે અને એ જમવામાં પણ ભગવાન બળ આપે એવી આજે આ પ્રાર્થના કરીએ છીએ, જેથી કરીને વિશેષ રીતે આ માર્ગે ડગ માંડી શકીએ અને એ સમજણ પાકી કરીને એક પછી એક જેમ સાહેબ દાદા આપણને પગથિયા ચઢાવી રહ્યા છે એમાં આપણે સૌ સુહૃદ ભાવે એકબીજાનો હાથ પકડીને સામૂહિક ઉત્થાનમાં જોડાઈ શકીએ એવી સુંદર ભાવના આ પ્રસંગે કરીએ છીએ. આવતીકાલે ગુરુદેવ યોગીજી મહારાજનો પ્રાગટ્ય પર્વ છે. આ મહા શુભ મંગલકારી દિવસે અદ્ભુત ઉત્સવોનું, અદ્ભુત સભાનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલીક વિશેષ સ્મૃતિઓ પણ વિશેષ ભેટ સ્વરૂપે આપણને પ્રાપ્ત થવાની છે અને એ અંગેની સંપૂર્ણ વિગત સંતો આપણને વોટ્સએપના માધ્યમથી એક સુંદર મજાના મેસેજ દ્વારા મોકલી આપશે. મારી આપ સૌને ખાસ વિનંતી છે, આવતીકાલે મહાપ્રસાદીનો દિવસ છે અને આ મહાપ્રસાદીના દિવસે સૌથી વધુ ઉમંગ જો કોઈના હૈયે હશે તો એ સંત ભગવંત સાહેબજીના હૈયે હશે. અને એટલે જ આવતીકાલના દિવસને વિશેષ સ્મૃતિદાયક બનાવવા માટે સંતોએ ઘણા સુંદર આયોજન કર્યા છે. એ મેસેજમાં જે સમય આપવામાં આવે, જે માધ્યમથી સભામાં જોડાવાનો આદેશ આવે, એ માધ્યમનો ઉપયોગ કરીને આપ આવતીકાલના સૌ કાર્યક્રમોમાં ભળજો, જોડાજો તેવી પ્રાર્થના કરીએ છીએ. આપ સૌને ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ પાઠવી સમાપન શ્લોકના સાથે ગાન કરી અને ગુરુદેવ યોગીજી મહારાજના પ્રાદુર્ભાવની આ પૂર્વ સંધ્યા, પૂર્વ રાત્રિએ તેઓના શ્રીચરણોમાં વંદન ધરીએ છીએ. જય શ્રી સ્વામિનારાયણ. અક્ષર છું હું, દેહ નહીં આત્મા રૂપે, ભક્તિ કરું સર્વદા. પુરુષોત્તમ પ્રગટ જે ગુરુ હરી, દાસ હું તેનો સદા. છે સંબંધી પ્રભુ તણા સર્વજે, નિર્દોષ દિવ્ય સદા. યાચું સેવા ભક્તિ ભક્તો તણી, ગુણગ્રહી સર્વદા. ગુણગ્રહી સર્વદા.
જય શ્રી સ્વામિનારાયણ.